સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અજય દેવગન બેક ટુ બેક સિક્વલ ફિલ્મોમાં જોવા મળવાના છે અને તેમની 2025 થી લઈને 2027 સુધીમાં તેમની ઘણી બધી તેમની સિક્વલ ફિલ્મો આવવા જઈ રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો રેડ 2 ફિલ્મ। રેડ 2 એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ જે 2018 માં રિલીઝ થયેલી રેડ ફિલ્મની સિક્વલ છે અને રેડ 2 ફિલ્મમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને અજય દેવગનની રેડ 2 ફિલ્મ 1 મે 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સન ઓફ સરદાર 2 ફિલ્મ આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મ 2012 માં રિલીઝ થયેલી સન ઓફ સરદાર ફિલ્મની સિક્વલ ફિલ્મ હશે અને સન ઓફ સરદાર 2 ફિલ્મમાં અજય દેવગન, મૃણાલ ઠાકુર, સંજય દત્ત જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને અજય દેવગનની સન ઓફ સરદાર 2 ફિલ્મ 25મી જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો દે દે પ્યાર દે 2 આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મ દે દે પ્યાર દે ફિલ્મની સિક્વલ ફિલ્મ હશે અને આ ફિલ્મમાં ફરી એક વખત અજય દેવગન, તબ્બુ, રકુલપ્રીત સિંહની જોડી જોવા મળવાની છે અને અજય દેવગનની દે દે પ્યાર દે 2 ફિલ્મ 14 નવેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આગળની ફિલ્મની વાત કરીએ તો દૃશ્યમ 3 ફિલ્મ આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હશે અને આ ફિલ્મ 2015 માં રિલીઝ થયેલી દૃશ્યમ 2022 માં રિલીઝ થયેલી દૃશ્યમ 2 ફિલ્મનો ત્રીજો ભાગ હશે અને દૃશ્યમ 3 ફિલ્મમાં પણ અજય દેવગન, તબ્બુ, શ્રેયા શરણ જેવા કલાકારો જોવા મળવાના છે અને દૃશ્યમ 3 ફિલ્મનું શૂટિંગ હવે ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને અજય દેવગનની આ દૃશ્યમ 3 ફિલ્મ આપ સૌને 2026 માં સિનેમાઘરોમાં જોવા મળી જશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ધમાલ 4 ફિલ્મ આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે। ધમાલ, ડબલ ધમાલ ફિલ્મો ટોટલ ધમાલ બાદ અજય દેવગન ફરી એક વખત ધમાલ 4 ફિલ્મમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં અજય દેવગન, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને ધમાલ 4 ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અજય દેવગનની આ મલ્ટી સ્ટારર કોમેડી ડ્રામા ફિલ્મ ધમાલ 4 ફિલ્મ આપ સૌને 2026માં સિનેમાઘરોમાં જોવા મળશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ગોલમાલ 5 ફિલ્મ આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મ ગોલમાલ, ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, ગોલમાલ અગેન આ બધી ફિલ્મોનો 5મો ભાગ હશે અને ગોલમાલ 5 ફિલ્મમાં અજય દેવગન, અરશદ વારસી, કુનાલ ખેમુ, તુષાર કપૂર વગેરે ફરી એક વખત આ ગોલમાલ 5 ફિલ્મમાં જોવા મળવાના છે અને ગોલમાલ 5 ફિલ્મ આપ સૌને 2026 અથવા 2027માં જોવા મળી શકે છે। તે પછી તેમની આગળની ફિલ્મની વાત કરીએ તો શૈતાન 2 ફિલ્મ આ એક હોરર થ્રિલર ફિલ્મ હશે અને 2024માં રિલીઝ થયેલી શૈતાન ફિલ્મની આ સિક્વલ હશે અને આ ફિલ્મમાં અજય દેવગન, આર માધવન, જ્યોતિકા જેવા કલાકાર જોવા મળવાના છે અને શૈતાન 2 ફિલ્મની સ્ક્રિપ્ટિંગ ઉપર કામ ચાલી રહ્યું છે અને અજય દેવગનની શૈતાન 2 ફિલ્મ 2027માં જોવા મળી શકે છે। આમ અજય દેવગન 2025 થી લઈને 2027 સુધીમાં આ 7 સિક્વલ ફિલ્મોમાં જોવા મળવાના છે। તો આપ સૌ અજય દેવગનની આમાંથી કઈ સિક્વલ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।